સુરતમાં વાહન પાર્ક કરવા જેવી બાબતે હત્યા નિપજાવી। લોહી નીતરતા ચપ્પુ સાથે લોકોએ આરોપીને ઝડપી પોલીસને સોંપ્યો। સુરતમાં થોડા દિવસ શાંતિ રહ્યા બાદ ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે। શહેરના ઉધના વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે એક લુખ્ખાએ વેપારીને ચપ્પુના ધડાધડ 10 ઘા ઝીકી હત્યા નિપજાવતા ચકચાર મચી છે। હત્યાનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં આરોપી માત્ર 10 સેકન્ડમાં જ વેપારીને ચપ્પુના 10 ઘા મારતો નજરે પડી રહ્યો છે। લોકોએ હિંમત કરી આરોપીને લોહી નીતરતા ચપ્પુ સાથે ઝડપી પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી સામે ભૂતકાળમાં 1 થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી શકે છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં બાઇક પાર્ક કરવા મુદ્દે થયેલા વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો। આરોપી નીરજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ચોરી, મારામારી, લૂંટ સહિત 8 જેટલા ગુના તેની પર નોંધાઈ ચૂક્યા છે। એટલું જ નહીં, પોલીસે તેની પર પાસાની કાર્યવાહી પણ ધરી છે। તેમ છતાં ઉધના વિસ્તારમાં તે પોતાની પાસે ચપ્પુ લઈને બેફામ ફરતો હતો। નજીવી બાબતે નીરજે વેપારી સુભાષને એક બાદ એક માત્ર 10 સેકન્ડમાં 10 જેટલા ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। ગુનાહિત ઇતિહાસ ધરાવનાર નીરજ પર કોઈ હુમલો ન કરે એ માટે તે પોતાની સાથે હંમેશા ચપ્પુ રાખતો હતો। સુભાષ ખતીક મૂળ રાજસ્થાનના અને ડિંડોલી મધુવન સર્કલ પાસે મિલેનિયમ પાર્કમાં રહેતા હતા। સુરતના સ્ટેશન વિસ્તારમાં તેમની ઇલેક્ટ્રોનિક્સ દુકાન હતી। તેમના ભાઈ રાકેશની ઉધનામાં મહાવીર કોમ્પ્લેક્સમાં દુકાન છે। સોમવારે સાંજે સુભાષભાઈની દુકાને આવ્યા ત્યારે રસ્તા વચ્ચે બાઇક પડેલી જોવા મળી હતી। સુભાષે બાઇક હટાવવા માટે નીરજ, ગંગાસાગર, અમરને વિનંતી કરી, પરંતુ નીરજે બાઇક હટાવવાની ના પાડી અને વિવાદ થયો। સુભાષે થોડીક વારમાં બાઇક પાર્ક કરીને પરત આવીને ફરી વિવાદ કર્યો। એના પરિણામે ઉશ્કેરાયેલા નીરજે પોતાના ચપ્પુથી સુભાષની છાતીમાં ઘા મારી દીધો હતો। જી સાહેબ, આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે, ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે। આ ઘટના આશરે 4:45ની આસપાસની છે। બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે, જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે। એ જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે। આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે, એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે। આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે, એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધી છે। અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલ લઈને જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિક્ટીમ છે એમનું નામ સુભાષભાઈ કરીને છે। તેઓ પોતે આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક સેલ્સનો બિઝનેસ કરે છે અને જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે। આરોપી છે એ અત્યારે કોઈ કામ કરતો હોય એવું જણાતું નથી, છતાં અમે વધુ પૂછપરછ અત્યારે હાથ ધરી છે અને એની સાથે એની વધારાની તપાસ પણ અત્યારે કરી રહ્યા છે કે અગાઉ એને કોઈ ગુના કર્યા હતા કે નહીં, એ પણ તપાસ અત્યારે ચાલુ છે। घर ले आइए गुड ड्राई और बच्चों को कीजिए जम से गुड बाय। गुड ड्राई कंपनी के डायपर की क्वालिटी 100% गारंटी है, जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे। 75 नग का एक बैग, जिसका प्राइस मार्केट में ₹850 है, हम आपको सिर्फ ₹550 में प्रोवाइड कर रहे हैं। कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है। यहाँ तक कि घर से छूटक डायपर ₹8 की कीमत से सेलिंग किया जाएगा, जैसी जिसकी डिमांड रहेगी। आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं, जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है। लीकेज से बचाए अच्छी नीनी लाए, ये है गुड ड्राई। इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से।